રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આજનું ભવિષ્ય ભક્તિભર્યું 9 ઓગસ્ટ 2025 ને શનિવાર. આજના શુભ શનિવારે તમારું હાર્દિક સ્વાગત છે તમારી પ્રિય ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં, જ્યાં આપણે જાણીએ છીએ નક્ષત્રોની અને ગ્રહોની ભલામણ આપતી શુભ માહિતી. તમારા રોજિંદા જીવન માટે ઉપયોગી દૈનિક રાશિફળ સાથે આજનો દિવસ છે ખૂબ જ પાવન અને ભાવનાત્મક, કેમ કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. બહેનો આજે ભાઈઓને રાખડી બાંધીને પોતાના પ્યાર અને સુરક્ષા માટે આશીર્વાદ આપે છે, અને ભાઈઓ પણ બહેનોને જન્મભરની રક્ષા કરવાનો સંકલ્પ આપે છે. તો આજનો દિવસ પ્રેમ, વિશ્વાસ અને સંસ્કારથી ભરેલો રહે એ ભોળેના ચરણોમાં પ્રાર્થના કરીએ. ચાલો હવે જાણીએ કે આજના રાશિચક્ર મુજબ 9 ઓગસ્ટ 2025 ને શનિવાર રક્ષાબંધનના દિવસે કઈ રાશિના જીવનમાં કેટલો પ્રકાશ રહેશે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને આનંદદાયક રહેશે. ખાસ કરીને ભાઈ બહેનના સંબંધોમાં અનોખી મધુરતા જોવા મળશે. આજે ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને લાગણીઓનો પ્રવાહ વહેતો રહેશે, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વ્યવસાયની વાત કરીએ તો નવા ટેન્ડર મળવાના અને નવા પ્રોજેક્ટ હાથ ધરવાના પ્રબળ સંયોગ રહેલા છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. આજે તમારા માટે આર્થિક લાભનો દિવસ રહેલો છે. પૈસાની આવકમાં વધારો થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. રક્ષાબંધનના આ પવિત્ર દિવસે તમે તમારા પરિવાર સાથે ભરપૂર સમય વિતાવશો. ભાઈ બહેન સાથે મળીને આ તહેવારની ઉજવણી કરશો. એકબીજાને ભેટ આપવાથી તમારા સંબંધોમાં મીઠાશ અને નિકટતા વધશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ઘ. આજનો દિવસ તમારા મનને પ્રસન્નતાથી ભરી દેશે. તમારા પ્રયત્નોને સફળતા મળશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે. જો તમે તમારી બહેન માટે કાંઈ પણ ખાસ ભેટ લાવશો તો તેની ખુશી અને સ્મિત તમારા માટે અમૂલ્ય બની રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે પણ ઉન્નતિના સંકેત છે. તમે નવા વિચારો અને યોજનાઓ સાથે આગળ વધી શકો છો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે કોઈ જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થવાની શક્યતા રહેલી છે, જે તમને ભૂતકાળથી યાદોમાં લઈ જશે. ભાવાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. ઘરનું વાતાવરણ ખુશીઓથી છલકાશે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. એકબીજા સાથે સમય વિતાવીને તમે આ પવિત્ર દિવસને યાદગાર બનાવી શકશો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. ભાઈ બહેન વચ્ચે સમજૂતી અને પરસ્પર વિશ્વાસ વધુ ગાઢ બનશે. આ દિવસ તમારા સંબંધોને એક નવી દિશા અપાવશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો નવી નોકરીના સારા સમાચાર પણ મળી શકે છે. વેપારમાં પણ લાભ થવાના યોગ રહેલા છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે. જો ભાઈ બહેન વચ્ચે કોઈ જૂના મતભેદો હશે તો તે દૂર થશે અને સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે. પ્રવાસની યોજના બની શકે છે, જે પરિવાર સાથે આનંદદાયક સમય ગાળવાની તક અપાવશે. નાણાંનો ખર્ચ થશે, પરંતુ તે ખર્ચથી તમને આંતરિક શાંતિનો અનુભવ થશે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ ઉજવણીથી ભરેલો રહેશે. ભાઈ બહેન વચ્ચેની નિકટતા અને ઘનિષ્ઠતા વધશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા અને હર્ષભર્યું રહેશે. વ્યવસાયમાં નવા પ્રયાસો કરવા માટે આ સારો સમય રહેલો છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે.
તમારા સંબંધોમાં પ્રેમ અને આનંદનો પ્રવાહ વહેતો રહેશે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, જેનાથી તહેવારની ખુશીઓમાં વધારો થશે. ભેટ આપવી અને લેવી તમારા માટે ખાસ લાભદાયી રહેશે. વ્યવસાયમાં કોઈ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ભાઈ બહેનના આશીર્વાદથી તમારા કાર્યોમાં સફળતા જરૂરથી મળશે અને તમે પ્રગતિના પંથે આગળ વધશો. ધનુરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ તેમજ ઢ. ભાઈ બહેન સાથે કોઈ મુસાફરી અથવા પ્રવાસ પર જવાની શક્યતા રહેલી છે. રક્ષાબંધનની ભેટ માટે થોડો વધુ ખર્ચ થઈ શકે છે, પરંતુ તેનાથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે. પરસ્પર પ્રેમ અને આદરથી તમારા આંતરિક બંધનો વધુ ગાઢ બનશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ છે. અભ્યાસમાં સફળતા મળશે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે સારો માર્ગ મળી શકે છે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. તહેવારથી જોડાયેલી કોઈ જૂની અને મધુર યાદો તાજી થઈ શકે છે, જેનાથી તમારા મનમાં ખુશીનો અનુભવ થશે. ભાઈ બહેન વચ્ચે મૌન પ્રેમ અને લાગણીઓનું આદાન પ્રદાન થશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જે તમારા માટે શુભ અને લાભદાયક સાબિત થશે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારું મન થોડું ભટકતું હોય તેવું લાગી શકે છે, પરંતુ ભાઈ બહેનની સાથે વાતચીત કરવાથી તમને આંતરિક આનંદ અને શાંતિ મળશે. દાન પુણ્ય કરવાથી મનની શાંતિ મળશે અને હકારાત્મકતાનો અનુભવ થશે. નોકરીના ક્ષેત્રમાં તમારું યોગદાન વધશે અને તમને માન સન્માન મળશે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક રીતે ખૂબ જ ઊંડો રહેશે. ભાઈ બહેન વચ્ચેના સંવાદોમાં પ્રેમ અને સ્નેહનો અહેસાસ થશે. આજે કોઈ શુભ વચન અથવા સંકલ્પ લેવાઈ શકે છે, જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ દિવસ તમારા માટે યાદગાર બની રહેશે. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ. રક્ષાબંધનનો તહેવાર માત્ર એક દોરાનો બંધન નથી, પરંતુ ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષાના વચનનું પ્રતીક છે. આ પર્વ આપણને યાદ અપાવે છે કે આપણા સંબંધો આપણા જીવનનો સૌથી મોટો આધાર છે. ભક્તિથી રાખડી બાંધો અને પ્રેમથી રક્ષાનું વચન આપો. ભોલેનાથના આશીર્વાદથી તમારા સંબંધો હંમેશા મજબૂત અને મધુર બની રહેશે. તમારા અંતરમાં શ્રદ્ધા રાખો અને તમારું ભવિષ્ય અવશ્ય ઉજ્જવળ બનશે. અંતમાં જોઈએ તો દર્શક મિત્રો, આપ સૌને અને તમારા ભાઈ બહેનને રક્ષાબંધનના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૃદયપૂર્વકના આશીર્વાદ. ભોળાનાથ તમારા સંબંધોમાં હંમેશા મીઠાશ, આનંદ અને રક્ષા કરતા રહે તેવી પ્રાર્થના સાથે જય ભોળેનાથ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મંગલમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.